નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આસ્થા ઇન્ટરનેશનલના નામે કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર થયો જેલના સળિયા ગણતો। મહાઠગ યુવરાજ સપકાળાને ક્રાઇમ બ્રાન્ચે તેના નિવાસ સ્થાનેથી કર્યો જબ્બે। आईपीएल 2020 मैच पर दुकान में सट्टो रमाडवाना रेकेट ने डीसीबीए कर्यो पर्दाफाश। दुकानदार सहित 2 सट्टोडिया ने झड़पी पाड़ी અને 1 वॉन्टेड। तापीना व्यारा तालुकाમાં आरआर सेलની ટીમે દરોડા પાડી ₹42,000 ના દારૂ સાથે એકની કરી અટક। 1 વોન્ટેડ। દારૂ માફિયાઓમાં ફેલાય ફફડાટ। શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાંથી 15 જુગારીઓ ઝડપાયા। કુલ 35,000 થી વધુના મુદ્દામાલ કર્યો કબજે। અને કાપોદરાના યુવાનને હસ્તમૈથુન કરવાનું પડ્યું ભારે। પત્ની ગર્ભવતી હોવાથી ભર્યું હતું પગલું। અડધી રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો। लाखों लोगों साथ करोड़ों रुपयानी छेतरपिंडी करनारा आस्था इंटरनेशनल कंपनीનો મુખ્ય સૂત્રધાર યુવરાજ સપકાળે આખરે જેલના સળિયા ગણતો થઈ ગયો હતો। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે શુક્રવાર રાત્રે ઠગ યુવરાજની તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તમને દેખાતો આ શખ્સ મહાઠગ છે કે જેણે અન્ય મળતિયાઓ સાથે મળી લાખો લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી તમામ ફરાર થઈ ગયા હતા। જે પૈકીનો આ યુવરાજ સાપકાળે નામનો મુખ્ય સૂત્રધાર ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો। પુણા રોડ પર સરદાર માર્કેટમાં પશુપાલન વ્યવસાયના નામે વર્ષ 2007માં આસ્થા ઇન્ટરનેશનલની હેડ ઓફિસ ખોલી સંતોષ કિશન સાપકાળે કે અગાઉ કામરેજના એસઆરપી ગ્રુપ વાવ ખાતે નોકરી કરતો હતો। તે અને તેનો ભાઈ યુવરાજ કિશન સાપકાળે જે અગાઉ શહેર પોલીસમાં ફરજ બજાવતો હતો। આ બંને ચીટર બંધુઓએ 14 મૂર્તિયાઓ સાથે મળી લોકો સાથે મોટી ઠગાઈ કરી હતી। આ ટોળકીએ આસ્થા ઇન્ટરનેશનલ સહિત 20 જેટલી કંપનીઓ રજીસ્ટ્રેશન કરાવી લોભામણી સ્કીમ આપી એકના ડબલ કમાવાની લાલચ આપી લાખો લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી તમામ ફરાર થઈ ગયા હતા। આ તમામ ઠગ વિરુદ્ધ 4 ફેબ્રુઆરીએ ગુનો દાખલ થતા તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ યુવરાજ સાપકાળે વેસુના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રાત્રે ત્યાં દરોડો પાડી યુવરાજને ઝડપી પાડ્યો હતો। યુવરાજે રૂપિયા ક્યાં વાપર્યા અને કઈ મિલકતો વસાવી તે અંગેની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। झापा बाजार विस्ताરમાં कोल्ड ड्रिंक्सની દુકાનમાં રમાઈ રહેલી આઈપીએલ પુણે વોરિયર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની 2020 મેચ પર સટ્ટો રમાડતા દુકાનદાર સહિત 2 સટોડિયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। આ દુકાનમાંથી પોલીસે ટીવી અને મોબાઈલ તથા રોકડ મળી કુલ 9,000 થી વધુની મત્તા કબજે કરી હતી। જ્યારે એક સટોડિયા ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો, જેને ડીસીબીએ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે વેળાએ તેમને બાતમી મળી હતી કે ઝાપા બજાર વિસ્તારની એક કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાઈ રહ્યો છે। જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝાપા બજાર ઇન્ડિયા બેકરીની ગલીમાં ફેવરિટ આઈસ્ક્રીમ એન્ક કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં ધામા નાખ્યા હતા। તે દરમિયાન આઈપીએલની પુણે રાજસ્થાન રોયલ્સની મેચ પર સટ્ટો રમી રહેલા તુર્કીવાડ મુગલી સરાનો મુનાફ બિલાલ મેમણ અને કેજર અબ્દુલ મજીદ લાકડાવાળાને રંગે હાથે ઝડપી પાડી ડીસીબીએ ટીવી, મોબાઈલ અને રોકડ 1360 મળી 9,360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। બનાવમાં બેગમપુરા એચકે સ્ટ્રીટના મનહર ત્રોફાવાળાને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજખેડ ગામેથી બાતમીના આધારે સુરત રેન્જ આઈજીની ટીમે 42,000નો વિદેશી દારૂ ઝડપી પાડી એકની અટક કરી છે, જ્યારે એકનો વોન્ટેડ જાહેર કર્યો છે, જેને લઈ વ્યારા પોલીસ મથકે સન્નાટો છવાયો છે। નર્મદા જિલ્લાના તરાપા ગામેથી 2.84 કરોડનો જંગી દારૂ સુરત રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે ઝડપી પાડતા સમગ્ર ગુજરાતમાં લીકર માફિયાઓમાં સન્નાટો છવાઈ ગયો હતો અને તેનો મુખ્ય સૂત્રધાર બાબુ મારવાડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે આજે ફરી આરઆર સેલની ટીમે ₹42,000ના દારૂ સાથે રામસિંહ કોકાણીને
કરંજખેડ ડુંગરી ફળિયામાંથી ઝડપી પાડ્યો છે, જ્યારે શૈલેષ દાઢી નામનો અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે. આ પ્રકરણને લઈ તાપી જિલ્લા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં ધમધમતા બે જુગારના અડ્ડા પર સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા. સલાબતપુરા પોલીસે રોકડની મત્તા સાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અડાજણ પોલીસે ₹15,000 થી વધુની મત્તા સાથે 6 જુગારીઓને ઝડપી પાડી સપાટો બોલાવ્યો હતો. સલાબતપુરા પોલીસે બાતમીના આધારે શુક્રવારે બપોરે 3 વાગે સલાબતપુરા વિસ્તારના તાળવાડીમાં છાપો માર્યો હતો, જે દરમિયાન પ્લોટ નંબર 2848 ના પહેલા માળે જુગાર રમતા સલાબતપુરાનો જહાંગીર અનવર ભરૂચી, સગ્રામપુરાનો મનુદયાલ અબ્દુલ ખાન પઠાણ, જાપા બજારનો સૈયદ નૂરજા પ્યોર મોહન, સલાબતપુરાનો ઇસ્માઇલ ગોરણભાઈ, સલાબતપુરાનો મોહમ્મદ હનીફ ભોરણિયા, રાંદેર ગામનો સોએબ નાનવાળો, સગ્રામપુરાનો અબ્દુલ સત્તાર શેખ, સગ્રામપુરાનો ઇમ્તિયાઝ અબ્દુલ મજીદ શેખ, પૃથ્વી કોટન મિલની ચાલમાં રહેતો આસિફ જાદુર શેખને રંગે હાથે ઝડપી પડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે રોકડ અને દાવ પરના મળી ₹20,290 કબજે લીધા હતા. બીજા બનાવમાં અડાજણ પોલીસે શુક્રવારે બપોરે 4 વાગ્યે પાલ ગામના ગેસ ગોડાઉનની ખુલ્લી જગ્યા પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે અડાજણના પિલ્લુસિંહ તકતીરસિંહ ચૌહાણ, સુશીલ સુરેન્દ્રસિંહ ઠાકુર, કૃષ્ણા રામ સ્વરૂપ ઠાકુર, દયાશંકર રામસિંહ ઠાકોર, વિનોદસિંહ રામબાબુસિંહ ચૌહાણ અને અશોકસિંહ રામકૃષ્ણસિંહ રાજપૂતને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાવ પરના અને રોકડ મળી ₹15,000 થી વધુની મત્તા કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરમાં દહેજના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. સુરતના વરાછા ખાતે પિયરમાં રહેતી પરિણીતાએ મુંબઈમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે એક મહિલા સંસ્થાએ આ પરિણીતાને મદદ કરવાના બહાને રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજના આધુનિક યુગમાં દરેક સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે, તેમ છતાં દહેજનું દૂષણ ભૂસાયું નથી, બલકી દહેજના દૂષણમાં પરિવર્તન આવતા દહેજ લાલસુ સાસરિયાઓની ડિમાન્ડ વધવા લાગી છે, જેથી દહેજની વધેલી આ ડિમાન્ડના કારણે નવવધુઓને સાસરિયામાં રહેવું પણ મુશ્કેલ બની જાય છે. આવો જ એક દહેજનો કિસ્સો કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો છે. જી હા, વરાછા વિસ્તારમાં આવેલી રામકૃપા સોસાયટીમાં રહેતી આશે દીપિકા રસિકભાઈ જેઠવા, જેના લગ્ન વર્ષ 2012ના ફેબ્રુઆરી માસમાં મુંબઈ ખાતે રહેતા મિતેશ કાંતિભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ દીપિકા મુંબઈ તેના સાસરીએ ગઈ અને તરત જ દહેજ ભૂખ્યા સાસરિયાએ દહેજ માંગવાનું શરૂ કરી શારીરિક પીડા અને મહેણા ટોહણા મારીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. બેશર્મીની હદ તો ત્યાં થઈ કે વિકૃત પતિ અને સાસરિયાએ મળીને દીપિકા ગર્ભવતી બનતા તેના પેટ પર લાત મારીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આખરે સાસરિયાના આ પ્રકારના અસહ્ય ત્રાસથી કંટાળીને દીપિકા સુરત પિયરના ઘરે રહેવા આવી ગઈ હતી અને કાપોદ્રા પોલીસ મથકમાં ડિસેમ્બર 2012માં ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ત્યાં મને બહુ ત્રાસ ને એવું બધું આપતા હતા. મારી પાસેથી ₹5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મેં ના પાડી, એટલે હું પ્રેગ્નેન્ટ હતી તો મારા પેટ પર લાત મારીને મારું બાળક પાડી નાખ્યું એ લોકોએ. અને ત્યાર પછી મને ખૂબ ત્રાસ આપતા. મને અહીંયા બીડીના દામ પણ આપેલા છે અને હાથમાં અને મારઝૂડ કરતા અને ખાવા બાબતથી મેણા ટોણા મારતા અને ઘણું બધું. પૈસાની શું ચાલે છે? પૈસા શું માંગતા હતા? કઈ રીતે? એને મકાન અહીંયા લીધું હતું એટલે જોઈતા હતા. હજી વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હતા? હા. અને અત્યારે તે શું કર્યું એના વિરુદ્ધમાં? મેં અત્યારે એના વિરુદ્ધમાં કેસ દાખલ કર્યા છે. પહેલા 498 કરેલો હતો ને અત્યારે ડોમેસ્ટિક કરેલો છે અને ખાધા ખોરાકી કરેલો છે. ત્યારબાદ દીપિકા વરાછા કમળ પાર્ક ખાતે આવેલી મહિલા સંસ્થા અખિલ ભારતીય મહિલા ઉત્કર્ષ સંસ્થાના સંચાલક નિરંજનાબેન જાનીના સંપર્કમાં આવી હતી. જો કે તેમણે દીપિકાને મદદ કરવાના બદલે વધુ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. જો કે આ સંસ્થાએ દીપિકાને મદદ કરવાની બાહેધરી આપી તેમની પાસેથી ₹5,000 પડાવી તોડ કર્યો હોવાથી આ અંગે દીપિકાએ કાપોદ્રા પોલીસમાં રજૂઆત કરી છે. એને મારી સાથે પૈસા ખાવા છે ને, એટલે એને પેલા એમ કીધું કે હું તને મીટિંગ કરાવીશ બેને સામસામી. જો કે મીટિંગ થઈ જાય
તો પતી જાય એમ કામ. તો 6 મહિનાથી હજી સુધી એક મીટિંગ પણ નથી કરાવી અને હજી એને હજી મિતેશને મળ્યા નથી, એક વખતે નથી મળ્યા. તમે કોઈ કેટલા પૈસા આપેલા છે? અમે એને 5000 આપેલા ટોટલ. પછી એની સાથે તમારી સાથે ચીટિંગ કર્યું છે? હા. અને હવે તમે શું કર્યું એના વિરુદ્ધમાં? મેં એના વિરુદ્ધ અરજી દાખલ કરી છે. શેની? કે આ સંસ્થામાં આ બધી લેડીઝોને આ રીતે મારી જેમ મારું તો કર્યું, પણ મારું તો સમજો મારા મા બાપ છે મારી સાથે, પણ જેને મા બાપ નથી એનું શું થાય? દીકરી તો દહેજ ભૂખ્યા સાસરિયાઓની યાતનાઓનો ભોગ બની, પરંતુ તેમાંય મદદ કરવાના બહાને મહિલા સંસ્થાએ પણ અમારી પાસે રૂપિયા પડાવી અમારી સમસ્યામાં વધારો કર્યો હોવાનું દુઃખી અવાજે પિતા રસિકભાઈએ જણાવ્યું હતું. તો આ નિરૂપબેનને ત્યાં અમે ગયા, અમને શું કહે કંઈક ન્યાય મળશે, પણ ન્યાયમાં આવી રીતના 6 મહિનાથી અમને ધક્કા ખાઈએ છીએ કોર્ટમાં, એને ત્યાં પોલીસ સ્ટેશને કોઈ વસ્તુનું આમાં હજી એક કામ હરખું કામ થયું નથી. કેટલા પૈસા ભેગા? એ 5000 રૂપિયા અમે દીધા હતા. જો કે આ અંગે અખિલ ભારતીય મહિલા ઉત્કર્ષ સંસ્થાના સંચાલક નિરંજનાબેન જાનીને પૂછતા તેણે જણાવ્યું હતું કે દીપિકાના કેસમાં સમાધાન માટે ફી લીધી હતી અને કેસ લડવા વકીલ રાખીને કેસ શરૂ કર્યો હતો. આમાં એવું હોય છે કે ફરિયાદી પોતાના કેસને મજબૂત બનાવવા માટે એણે અમને હથકંડો બનાવ્યો છે. ખાસ કરીને તમારું એવું કહેવાનું થાય કે અમે આટલા બધા કેસોનો નિકાલ કરીએ છીએ તો કોઈની એવી ફરિયાદ નથી, આ બેનની કેમ ફરિયાદ આવી? તો બીજી તરફ દીપિકાના માતાએ જણાવ્યું હતું કે નિરંજનાબેનને કોર્ટમાં કેસ લડવા પૈસા અને કાગળો તો આપ્યા, પરંતુ કોર્ટમાં કેસ દાખલ કર્યો નહીં અને આખરે અમે કેસ લડવા બીજા વકીલ રાખ્યો છે. ખેર હકીકત જે હોય તે, પરંતુ સાસરિયાઓનો અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી આ પીડિતા પાસેથી મદદ કરવાના બહાને એક મહિલા સંસ્થા પૈસા પડાવે તે કેટલું યોગ્ય છે? ત્યારે અહીં કહેવાનું મન થાય કે દહેજ ભૂખ્યા સાસરિયાઓની સાથે સાથે ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી આવી મહિલા સંસ્થાઓ પણ લાલચુ બની પીડિતાની મજબૂરીનો લાભ ઉઠાવી લે છે. કેમેરામેન હિરેન નિમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રામાં ગર્ભવતી પત્નીને કારણે મોડી રાત્રે સેક્સની અદમ્ય ઈચ્છા રોકી નહીં શકનાર એક યુવાનને હસ્તમેથુન કરવાનું ભારે પડ્યું હતું. હસ્તમેથુન દરમિયાન શિશ્નમાં થયેલી ઈજાને પગલે મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ યુવકના શિશ્ન પર શસ્ત્રક્રિયા બાદ હાલ યુવકની હાલત સામાન્ય હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર કાપોદ્રા મરઘા કેન્દ્ર નજીક રહેતા 23 વર્ષીય એક યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ઘર પાસે જ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી તે ગુજરાન ચલાવે છે. 2 વર્ષ પૂર્વે તેના લગ્ન તેના સમાજની એક યુવતી સાથે થયા હતા. વિવાહિત જીવન દરમિયાન તેની પત્ની ગર્ભવતી હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી શારીરિક સુખ ન માણી શકતા માનસિક રીતે તાણ અનુભવતો હતો અને ગઈકાલે મોડી રાત્રે અચાનક તે સમાગમની ઈચ્છા ઉદ્ભવતા તેણે હસ્તમેથુનનો રસ્તો અપનાવ્યો હતો. આવેગમાં આવેલા આ યુવક દરમિયાન શિશ્ન પર વધારે પડતું જોર કરતા શિશ્નમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે ગભરાઈ ગયેલા મોડી રાત્રે કોઈ રસ્તો ન સૂઝતા શેઠને ઘટના અંગે જાણકારી કરી. ઘરેથી ભર નિંદ્રામાં પડી રહેલા શેઠે પણ ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ઘેર પહોંચીને તેને સહારા દરવાજાથી સ્મીમેર હોસ્પિટલ દાખલ કર્યો હતો. પહેલી નજરે ડોક્ટરોને પણ સમગ્ર ઘટના અંગે શંકા કુશંકા થયા બાદ તાત્કાલિક તેના શિશ્નની સારવાર કરી આપતા મામલો માંડ થાળે પડ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં આરોગ્ય કમિશનર પી.કે. તનેજા મુલાકાતે આવનાર છે, તે માટે પ્રશાસન તંત્રની દોડધામ વધી ગઈ છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલના વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે કમિશનર કોઈ ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે. ખાનગી હોસ્પિટલમાં મળતી તમામ સુવિધા સરકારી હોસ્પિટલ ખાતે અપાતા દર્દીને મળી રહે તે અંગે હાલમાં પ્રશાસન તંત્ર હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થઈ રહ્યો છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે અને આધુનિક મશીનોથી લઈને તમામ સુવિધા મળી રહે તે અંગે પ્રયત્નો સફળ થઈ રહ્યા છે. હાલમાં નવી સિવિલ હોસ્પિટલ અને આધુનિક ઓપરેશન થિયેટરનું પણ નવનિર્માણ કાર્ય પૂરી થવાની તૈયારીને આખરે ઓપ અપાઈ રહ્યો છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરથી લઈને 4થા વર્ગના કર્મચારીના પૂરતો સ્ટાફને લઈને ભારે સગવડતાનો સામનો નવી સિવિલ હોસ્પિટલના સ્થાનિક પ્રશાસનો કરી રહ્યા છે. આ અંગેના પડતર પ્રશ્નો અંગે રાજ્યના આરોગ્ય વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં બહેરા કાને અથડાઈને કોઈ ઉકેલ આવતો નથી. પ્રશાસન તંત્ર નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી માટે આધુનિક સગવડ મળે તે માટેના પ્રયત્નો પણ કરી રહ્યા છે. પ્રશંસનીય કાર્ય કહી શકાય, પરંતુ મૂળભૂત ઓછો સ્ટાફને કારણે નવી સિવિલ હોસ્પિટલનું કાર્યભાર સંભાળવા માટે ભારે હાલાકીનો સામનો સ્થાનિક પ્રશાસન તંત્ર વેઠી રહ્યું છે.
હાલ અભાવ સ્ટાફનો મૂળભૂત પ્રશ્ન હલ કરવાની કોશિશ પ્રાથમિક ધોરણે આરોગ્ય વિભાગ હાથ ધરે તો એ દિવસ દૂર નથી. ખાનગી હોસ્પિટલ કરતાં વધુ સગવડ સરકારી હોસ્પિટલ ખાતે મળશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં બુધવારે રાત્રે પથારીવાળાને માર મારી ₹3,000થી વધુની મત્તા લૂંટી લેનારા 3 રીઢા શખ્સોની ચોક બજાર પોલીસે ધરપકડ કરી હતી. આ લૂંટારો પાસેથી લૂંટની મત્તા કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઢંકાયેલા ચહેરાવાળા આ 3 આરોપીઓએ દારૂ ઢીંચીને એક પથારીવાળાને માર મારી લૂંટ ચલાવી હતી. હાલ સબજેલની હવા ખાઈ રહ્યા છે. વિસ્તારના જીયાવ રોડ પર આવેલી સિટી ગોલ્ડ સોસાયટીમાં રહેતા દેવરાજ શ્રી નવલભાઈ પ્રસાદ પથારી લગાવી રેડીમેડ શર્ટનું વેચાણ કરે છે. બુધવારના રોજ દેવરાજ વેટ રોડ દાવલશાહ જવાના રસ્તા પર પથારી લગાવી કાપડનું વેચાણ કરતો હતો. આ દરમિયાન રાત્રે લગભગ 8:30 વાગ્યાના અરસામાં દારૂ ઢીંચીને આવેલા ભરત ભાંગીએ દેવરાજને ગાળો ભાંડી રૂપિયાની માંગણી કરી હતી. દેવરાજે રૂપિયા આપવાનો ઇનકાર કરતા ભરત ભાંગીએ પોતાના 2 સાગરીતો સાગર ચુડાસમા અને મહેશ રાઠોડને બોલાવી દેવરાજને માર મારી 1800ની કિંમતના 45 નંગ રેડીમેડ શર્ટ અને રોકડ 1500 મળી કુલ 3300ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે દેવરાજે 3 લૂંટારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે શુક્રવાર સુધીમાં 3 લૂંટારોને ઝડપી પાડી લૂંટની મત્તા કબજે લીધી હતી. રોટલી બનાવવા જેવી નજીવી બાબતે માતાએ આપેલા ઠપકાથી માઠું લાગી આવતા 19 વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે યુવતીને તાત્કાલિક સારવાર માટે લઈ જવાતા તેણીનો જીવ બચી જવા પામ્યો હતો. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રબારી પરિવારે પુત્રીની હેરાનગતિ કરનારા શખ્સના મિસિયાઈ ભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટનામાં કાપોદ્રા પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે. કાપોદ્રા પોલીસ મથકમાં નજરે પડતા આ 7 ઈસમોએ પોતાના પરિવારની દીકરીને હેરાન કરવાના શખ્સની જગ્યાએ તેના માસિયાઈ ભાઈ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. કાપોદ્રા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર કાપોદ્રા મરઘા કેન્દ્ર ખાતે આવેલી વડવાળા સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ રબારી, મુન્નો રબારી અને રામલો રબારી સહિત 7 જેટલા ઈસમો ગુરુવારે મોડી રાત્રે વડવાળા સોસાયટીમાં જ રહેતા જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ પરમારને ત્યાં ઘસી ગયા હતા અને મારી દીકરીને તારો માસિયાઈ ભાઈ કેમ હેરાન કરે છે તેમ કહી જીતેન્દ્રસિંહ ઉપર ચપ્પુ વડે હુમલો કરીને જીતેન્દ્રની પત્નીને તમાચો મારી તમામ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં કાપોદ્રા પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કરી હુમલાખોર રામભાઈ રબારી, રામાભાઈ દેસાઈ, અમથાભાઈ રબારી, વાઘભાઈ રબારી, ગોપાલભાઈ ખરાણા, સુખાભાઈ ગોહિલ અને રઘુ રબારીની શુક્રવારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. આંધ્રા વિસ્તારમાં શનિવારે બપોરે એક માસૂમ બાળક રમતા રમતા ખાડીના પાણીમાં પડી જતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર લશ્કરોએ માસૂમ બાળકને હેમખેમ બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આંજણા વિસ્તારના સંજયનગરમાં રહેતા ફારૂકભાઈ શેખનો 4 વર્ષીય પુત્ર શનિવારે બપોરે ઘર પાસે ખાડી કિનારે રમી રહ્યો હતો. આ ફારૂકભાઈનો પુત્ર આ સમયગાળા દરમિયાન ખાડીમાં પડી જતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર લશ્કરોને થતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર લશ્કરો તાત્કાલિક ખાડીમાં ઉતારી બાળકની શોધખોળ હાથ ધરી હતી. અમને આ જગ્યા પર 12:30 વાગે ખાડીમાં છોકરો ડૂબી ગયાનો કોલ મળતા ફાયર ખાતામાંથી એક ફાયર એન્જિન અને એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર ERV આ મોકલાવેલા છે અને અત્યારે હાલમાં અમે આ છોકરાઓને કાઢવાની કામગીરી ચાલુ છે. પુષ્કળ પ્રમાણમાં વહેણ છે, અમારી શોધખોળ ચાલુ છે, છતાં પણ હવે અંદર વચ્ચે ખાડામાં કચરો પણ વધારે છે. શક્યતા અમારા માણસને પણ નીચે ખાડીમાં કાચ હોય કંઈ પણ બધી વસ્તુઓ પડે છે એટલે એ બી વાગવાની શક્યતા, પણ છતાં પણ અમે એ છોકરાને બહાર કાઢવા માટેના અમારા 2 ફાયર એન્જિનના 6 થી 7 માણસો પડેલા છે અને કામગીરી ચાલુ છે. છોકરો જાણવા મળ્યું છે કે 4 વર્ષનો છોકરો છે અને આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર કમરુભાઈ સાહેબ પણ અહીંયા આવેલા છે, એ પણ અમારી સાથે છે. ફાયર લશ્કરોએ ભારે મહેનત બાદ આખરે બાળકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો. બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માણસ માત્રની કામ કરવાની જાગૃતતા કે નિષ્ઠા સારા પરિણામનું નિર્માણ કરે એવા નક્કર ઉદાહરણને પૂરું પાડતા અમલસાડના શિક્ષક દંપતીના સામાજિક દાયિત્વને ભાવનાથી નિર્માણ પામેલા આધુનિક શાળાના મકાનના શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દેવનારાયણ પરિવારના તારાચંદ બાપુ તથા તાલુકાના અને ગામના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાચા મકાનોની વચ્ચે અંતરિયાળ વિસ્તારોમાં સામાન્ય પરિવારના બાળકો માટે ઊભી કરાયેલી આ સુવિધાને સૌએ બિરદાવી હતી. માંડવી તાલુકાના અમલસાડી ગામે નાના નાના કાચા મકાનોમાં રહેતા સામાન્ય પરિવારના ભૂલકાઓ માટે જાણે ફૂલ છોડ તથા હરિયાળા વાતાવરણથી શોભતી બનેલી શાળા સ્વપ્નનું ઘર બની ગયું છે. આવા નયનરમ્ય અને સુવિધાસભર મકાનના ઉદ્ઘાટન સમયે શાળાના આચાર્ય અશોકભાઈ ચૌધરીએ સૌને આવકાર્યા હતા અને ગ્રામજનોના મળેલા સહયોગ થકી જ સાહસની સિદ્ધિ ગણાવી હતી. ત્યારબાદ ટીડીઓ પીવી વસૈયા, સંઘના માજી પ્રમુખ મગનભાઈ પટેલ, કેળવણી નિરીક્ષક ગાવિતે ગામડાની વર્ગશાળાની સુવિધા તથા શિક્ષક દંપતીની શિક્ષણમાં સમર્પણ ભાવનાને બિરદાવી તથા ગુણોત્સવમાં મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે તારાચંદ બાપુએ જણાવ્યું હતું કે શિક્ષણની પ્રવૃત્તિ દ્વારા સમાજની સાચી સેવા થઈ રહી છે. કાર્યથી જ વ્યક્તિ મહાન બને છે, રૂપિયાથી નહીં. ગામમાં પાયાના શિક્ષણ માટે શિક્ષણ દંપતીના અથાગ પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું હતું અને વાલીઓને પણ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહેવા જણાવતા ઉમેર્યું હતું કે ભણેલું છોકરું ગામનું ઘરેણું છે, શોભા છે. વ્યક્તિ પોતાના કર્મોથી જ પોતાના ભાગ્યનું નિર્માણ કરે છે. કોઈ દેવદેવી પણ કર્મોથી બનેલા ભાગ્યને બદલી શકતા નથી. કોઈના કોપથી કે કૃપાથી રોડપતિ કે કરોડપતિ થવાતું નથી. સંસ્કાર લારી ગલ્લા પર નથી મળતા, એ ઘરમાંથી જ મળે છે. તેમજ સાચા સંત, સાચા દેવી દેવતા માતા પિતા જ છે. તેમના ચરણોમાં મસ્તક ટેકવી નીકળેલ કોઈ પણ વ્યક્તિ સફળતાના શિખરો સર કરે છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. કામરેજ વિધાનસભાની હદમાં અત્યાર સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલી સોસાયટીઓમાં લઈ જઈને કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ પાનછરિયાએ જનસંપર્ક કરી ત્યાંના લોકોની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. આ લોકોના સંપર્ક માટે નીકળેલા પ્રફુલ પાનછરિયાને કૃષ્ણા પાર્ક સોસાયટી અને દયારામ સોસાયટીના લોકોએ આવકાર આપી તેમનું સ્વાગત કર્યું હતું. ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ કે ઉમેદવારોને પ્રજાની સમસ્યાઓ યાદ આવતી હોય છે. ફક્ત મત મેળવવા માટે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ પાનછરિયાએ ચૂંટણીમાં વિજય થયા બાદ આપેલા વચનો પાળવાની શરૂઆત કરી દીધી છે. કામરેજ વિધાનસભા અને સારોલી તળાવની આસપાસની સોસાયટીઓ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ તથા સોસાયટીઓની આંતરિક સુવિધાઓ મળી રહે તે માટે પ્રફુલ પાનછરિયાએ સોસાયટીઓમાં ફરી જનસંપર્ક શરૂ કર્યું છે. જેના ભાગરૂપે પ્રફુલ પાનછરિયા શુક્રવારે રાત્રે કૃષ્ણા પાર્ક સોસાયટી અને દયારામ નગર સોસાયટીની મુલાકાત લેવા ગયા હતા, જ્યાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રફુલ પાનછરિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા મેં કરેલી વાતો પૂરી કરવા તેમજ આપેલા વચનો પૂરા કરવા કામરેજ વિધાનસભામાં આવેલી સોસાયટીઓની સુવિધા માટે જરૂરી ગ્રાન્ટ આપીશું, જેથી સોસાયટીઓની આંતરિક સમસ્યાઓ દૂર થાય. જોકે પ્રફુલ પાનછરિયાએ ચૂંટણીમાં આપેલા વચનો પાળી રહ્યા છે કે પછી 2014માં આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન હિરેન નિમાલ સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કારના કાચ તોડી કિંમતી વસ્તુઓની ચોરી કરનારાઓએ હવે તો હદ કરી નાખી છે. રાંદેરના તાળવાડી વિસ્તારની એક સોસાયટીમાં ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી 15,000ની ડીવીડીની ચોરી કરી અજાણ્યો તસ્કર ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ કાર માલિકે રાંદેર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. નજરે પડતા આ બંગલાના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારનું કાચ તોડી કરવામાં આવેલી ડીવીડીની ચોરીની આ ઘટનાથી કાર માલિક પણ ચોંકી ઉઠ્યા હતા. રાંદેર પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ એવી છે કે રાંદેર તારવાડીમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહેતા રવિ શિરીષચંદ્ર નાયકે બુધવારે રાત્રે તારવાડી બંગલા નંબર 1માં પોતાની કાર પાર્ક કરી હતી. ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોરે બંગલાના પાર્કિંગમાં ઘૂસી કારના કાચ તોડી તેમાંથી 15,000ની કિંમતની ડીવીડીની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વ્યારા તાલુકાના અમણિયા ગામ ખાતે રહેતી પરિણીતા ગતરોજ રાત્રે ચૂલા ઉપર રસોઈ બનાવી રહી હતી. અચાનક સાડીનો છેડો પ્રાઇમસમાં લાગી ગયો હતો. આ કારણે આગ લાગતા મહિલા શરીરે ગંભીર રીતે સળગી ઉઠી હતી. આ મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાય છે. વ્યારા તાલુકાના અમણિયા ગામે રહેતા ગણેશભાઈ ચપુર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે ગણેશભાઈની પત્ની રમીલા ઘરમાં રસોઈ બનાવી રહી હતી. આ સમયે સાડીનો છેડો પ્રાઇમસને અડી જતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. રમીલાબેનને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેને વધુ સારવાર માટે રાત્રે 3:30 વાગે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. રમીલાબેન શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેણીની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
લીંબાદના પુષ્પાનગરમાં રસ્તા પર દબાણ કરતા લારીવાળાઓ પર દબાણ અધિકારી કમલેશ પટેલે હુમલો કર્યો હોવાનું લારીવાળાઓએ જણાવ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિકો એકત્ર થઈ હંગામો મચાવ્યો હતો. ઊંડી વાર દે છે ને અમને બજાર કાયદેસર જોવે તો બધાના માયરા છે આવીને મારામાર કરે છે બધું. બજારમાં કઈ તકલીફ નહીં, બધા ગ્રાહકોને બી તકલીફ તો પડે ને. બજાર જ્યાં આટલી બધી મોટી સોસાયટી તારા બજાર તો જોવે ને બજાર બધા રિવાજ લગા, લારી બી બધા અંદરથી જ લગાવે છે, કોઈ બહારથી નહીં લગાવતું. હા, કાયમ આવે છે મ્યુનિસિપાલિટી વાળા. દર મહિને 50 રૂપિયા બી લઈ જાય છે, તે છતાં બી આ લારી ઊંડી વાળવા આવે છે ને આજે આવ્યા છે ને બધાને મારામાર કર્યું છે આવીને. અમુક ના સમીરભાઈ ને માયરા છે, એ ગઈ પ્રમુખ છે તે ભાઈને આયરા મ્યુનિસિપાલિટી વાળા એસએમસી વાળા આવેલા. આ લોકો 50 રૂપિયા રોજ અમારા પાસેથી લઈ બી જાય છે ને આજે આ લોકો દબાણ લાવ્યા છે ને પાછા મને માયરા બી. કલ્પેશ પટેલ ને બીજા 3 સાહેબ મળીને મારા ઘણા ભાઈને મને માયરા બી. મેં એમને ના પડી કે સાહેબ લારી નહીં લઈ જાઓ તો અમે લોકો તમને લોકોને પૈસા આપે છે, એમને પૈસા આપે તો એમ કે અમારે તો લઈ જવું જ પડે એમ કે ભલે તો પૈસા બી આપી દો. ગાળ બી આપતો હતો. એમાં કલ્પેશ પટેલે છત્રીના દંડા લઈને મારા ગળામાં લાગેલા ને બીજા 3 સાહેબ મળીને મને માર્યા છે. કાયમ આવે છે દબાણ. આ લોકો પૈસા લોકો ખાલી લઈ જાય એમ કે દબાણ નહીં આવશે, દબાણ નહીં આવશે, એના માટે પૈસા લોકો લઈ જાય છે એમ કે દબાણ નહીં આવશે તમારા. આજે લોકો એને ના પાડી કે પાસે અમે તો પૈસા આપો છો તો બી તમે લારી લઈ જાઓ, એમ કે પૈસા આપે તો બી અમે દબાણ લાગીએ ને દબાણ તમારી લારી લઈ જાય. અમે ના પાડી કે લારી નહીં લેવા, તમે પૈસા કેમ લઈ જાઓ તમારા ભાઈથી? તો પછી મને મારવા લીધા છે. 3-4 સાહેબ મળી લીધા. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. આસ્થા ઇન્ટરનેશનલના નામે કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર થયો જેલના સળિયા ગણતો. મહાઠગ યુવરાજ સપકાળ અને ક્રાઇમ બ્રાન્ચે તેના નિવાસ સ્થાનેથી કર્યો જબ્બે. આઈપીએલ 2020 મેચ પર દુકાનમાં સટ્ટો રમાડવાના રેકેટને ડીસીબીએ કર્યો પર્દાફાશ. દુકાનદાર સહિત 2 સટોડિયાને ઝડપી પાડી અને 1 વોન્ટેડ. તાપીના વ્યારા તાલુકામાં આરઆર સેલની ટીમે દરોડા પાડી ₹42,000ના દારૂ સાથે એકની કરી અટક. 1 વોન્ટેડ. દારૂ માફિયાઓમાં ફેલાયો ફફડાટ. શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાંથી 15 જુગારીઓ ઝડપાયા. કુલ 35,000થી વધુના મુદ્દામાલ કર્યો કબજે. કાપોદરાના યુવાનને હસ્તમૈથુન કરવાનું પડ્યું ભારે. પત્ની ગર્ભવતી હોવાથી ભર્યું હતું પગલું. અડધી રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.